અરે તાર દીકરાને સારું થશે અને થોડી રાહ જોજે, પ્રતીક્ષા કરજે, ગયેલી પાછી લાવશે. હું મેલડી બોલું છું, સિદ્ધ વંશપર નદી ગંધર્પ્યા મેલડી કળિયુગની અંદર. એને કદાચ ફેરવી હશે, એને ફેરવી હશે, જતી રહી હશે, ના પાડતી હશે કે નહીં જવું, નહીં કરવો. હવે એના ઘરના ઉમરો અંડોડીશ નહીં, હવે એનો સંસાર માણીશ, એના જીવનમાં જઈશ, એ પાછી આવશે. મને યાદ રાખ્યા, કળિયુગમાં હું સિદ્ધ વંશપર નદી ગંધર્પ્યા મેલડી બોલું છું. ધીરજ રાજ્ય, પ્રતીક્ષા કરજે ને ભક્તિ કરજે ને કોઈ દાડો પિતૃ કાર્ય ના કરાવતો ને કરાવતો હોય ને સંદેશો આલજે ને તારું ઉદાહરણ આલજે માસ્તર. હું તો એ જ કહું ને, આજથી 20 વર્ષ પછી કોઈ પિતૃ કાર્ય કરાવવાનું દુખી થાય ને હું બેઠેલી ના મળું તો, હું બેઠેલી ના મળી તો ક્યાં જશો? મને દુઃખ છે, મને અફસોસ છે, મને દુઃખ છે, મને અફસોસ છે માસ્તર, મને પટેલ અફસોસ છે કે હું નહીં હોય ત્યારે શું થશે, હું નહીં બોલું ત્યારે માણસો ક્યાં જશે? કયા મંદિરના દરવાજા ખખાડશે, કયા નારાયણ સમન છે, કઈ માતાજીઓનો ભોગ ધરાવશે, તારે કઈક માતા બતાવ આવશે. હું વિચાર કરું છું, હું લાચાર થઉં છું કે હું નહીં હોય તારે શું થશે. મેં તને શું કીધું કે ઘરે જાઓ દીવો કરો પાનિયારીએ, ઊભી વાટ નો તમારા એ પૂર્વજ નામને દીવો કરો, તારા ભાઈના નામનો દીવો કર અને એને સુખડી જમાડ અને કાલાવાલા કર. અને જેમ જેમ દીવો કરીશ એમ એમ તારા ઘરમાં પરિવર્તન આવશે. અને એક દાડો તને સપનામાં રોતો દેખાય, એક હાથ વળી ગયેલો દેખાય તો માનજે હું પાવાની દેવી કાળકા ગાતી હતી, મારું મંદિર બંધ થયું. હું મેલડી છું. કમા માં કમા ઘણી કમામાં